રાંદેર તથા ખટોદરા પોલીસ મથકમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનાઓમાં વર્ષ 2018 થી એટલે કે 9 વર્ષથી વોન્ટેડ મહિલા આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ કિરીટસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રહીશભાઈને મળેલી બાતમીના આધારે રાંદેર તથા ખટોદરા પોલીસ મથકમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં વર્ષ 2018 થી એટલે કે 9 વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી હેમલતા કાળીદાસ ચૌધરીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે અનુસંધાને ડી સ્ટાફના કોન્સ્ટેબલને એક બાતમી મળેલી. વર્ષ 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી. તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેની ધરપકડ કરી પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી ચાલુ છે. આ મહિલા ભૂતકાળમાં પુણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે. એ ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.